હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જે લોકોએ 12th સ્ટાન્ડર્ડની એક્ઝામ આપી છે, હવે એ લોકોના ગણતરીના દિવસો બાકી છે રિઝલ્ટ આવવાના, રાઈટ? એટલે હું અહીં આગળ તમને રિઝલ્ટ આવે એટલે તમારે શું કરવાનું ને એ ખાસ તમે લોકો સમજી લેજો. બીકોઝ જેવું રિઝલ્ટ આવે છે એટલે માર્કેટમાં એક વસ્તુ ક્રિએટ થાય છે જેનું નામ છે FOMO, FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ. કંઈક વસ્તુ મિસ કરી દઈશ એવો એક માર્કેટમાં માહોલ ક્રિએટ થશે, જેના કારણે હડબડીમાં કદાચ ખોટો ડિસિઝન લેવાઈ જવાય, રાઈટ? તો આખી વસ્તુ તમે લોકો ધ્યાનથી સમજી લેજો એટલે તમને લોકોને આઈડિયા આવે. બીજી વસ્તુ બેટા, તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. અને એક વાર જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી. ઓકે, હવે જો બેટા જેવું તમારે બોર્ડ એક્ઝામનું રિઝલ્ટ આવે, જેવું રિઝલ્ટ આવશે એટલે સૌથી પહેલા તમારે બધા લોકોએ કરવાનું છે એનાલિસિસ. જો બેટા કોઈ જગ્યાએ તમારે એવું થશે જ નહીં કે તમે લોકો એડમિશન વગર રહી જશો, એવું થવાનું જ નથી. બધાને બધે જ એડમિશન મળવાનું જ છે, એ વસ્તુ તમે લોકો ધ્યાન રાખજો. શું એનાલિસિસ કરવાનું છે તમારે? પહેલા તો કે તમારા જે પર્સન્ટાઇલ આવે છે એ પર્સન્ટાઇલ પર તમારો રેન્ક કેટલો બની શકે છે, બરોબર? અત્યારે તમે લોકોને ખાલી પર્સન્ટાઇલ ખ્યાલ હશે, પણ પર્સન્ટાઇલ ઉપર રેન્ક કેટલો બની શકે છે એ આપણે એનાલિસિસ કરવો પડશે. અને એ કેવી રીતે કરશું એ પણ ધીમે ધીમે તમને લોકોને વોટ્સએપ ગ્રુપમાં ઇન્ફોર્મ કરતો રહીશ, રાઈટ? એટલે જેવો તમારે પર્સન્ટાઇલ આવે એટલે તમારો એપ્રોક્સિમેટ રેન્ક કેટલો આવશે એ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાનું છે. કેમ ધ્યાનમાં રાખવાનું છે એ તમને હું સમજાવું છું. જો આ રેન્ક ઉપર પોસિબલ છે કે તમને કોઈ કોલેજમાં ફ્રી સીટ મળે છે કે નહીં, એ આપણે કરવું પડશે એનાલિસિસ. કે તમને કોઈ કોલેજમાં ફ્રી સીટ મળે છે કે નહીં, તમને કોઈ બેટા ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળે છે કે નહીં, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને તમને કોઈ સારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પેડ સીટ મળે છે કે નહીં, એ તમારા લોકોએ આ બધું એનાલિસિસ કરવું પડશે. બીકોઝ જેવું રિઝલ્ટ આવશે એવું ઘણી બધી જગ્યાએથી તમને મેલ આવવાના સ્ટાર્ટ થઈ જશે, તમને લોકોને કોલ આવવાના સ્ટાર્ટ થઈ જશે કે અમારા એડમિશન પ્રોસિજરની આ લાસ્ટ ડેટ છે અને આ લાસ્ટ ડેટ છે એની પહેલા તમે લોકો ટોકન ફી ભરી દો, બાકી તમને લોકોને એડમિશન નહીં મળે. એ બધી વસ્તુઓ પર તમને લોકોને વિચારવાનો સમય મળશે નહીં. અને હું ઈચ્છું છું કે કોઈ જોડે, કોઈ પણ સ્ટુડન્ટ કે કોઈ પણ પેરેન્ટ જોડે અન્યાય ના થવો જોઈએ અને ડિઝર્વિંગ કોલેજ અને બ્રાન્ચ મળતી હોય છતાં પણ ના મળે એવું ના થવું જોઈએ, રાઈટ? એટલે ત્રણ વસ્તુ જે છે આપણે ખાસ એનાલિસિસ કરવાની છે. એવું પોસિબલ છે કે કોઈ એક એક્સ કોલેજ છે, એ એક્સ કોલેજમાં તમને લોકોને તમારા રેન્ક ઉપર, તમારા પર્સન્ટાઇલ ઉપર તમને ફ્રી સીટ મળતી હોય, બટ હડબડાવટમાં તમે ડાયરેક્ટ મેનેજમેન્ટ કોટામાં જઈને પેડ સીટ લઈ લો અને પછી આપણને પાછળથી ખબર પડે કે એસીપીસી થ્રુ તમને લોકોને ફ્રી સીટ મળતી હતી બટ હવે ગઈ, તો તમારા પૈસા બચી જશે, બીજું કંઈ નહીં. આ જ મારો કહેવાનો મતલબ છે. ઓકે, એટલે હાલ તમારા લોકોએ શું કરવાનું છે? તમારા લોકોએ કંઈ બીજું એક્સ્ટ્રા એક્ટિવિટી કરવાની નથી. આમ મગજ કામ રાખવાનું છે. અને એક વસ્તુ યાદ રાખવાની છે કે એસીપીસી નું ફોર્મ જે છે એ ભરેલું હોવું જોઈએ. આટલી વસ્તુ કરેલી હોવી જોઈએ. એસીપીસી નું ફોર્મ ભરેલું હોવું જોઈએ, રાઈટ? જો તમારું જેડબલઈમાં ઓલ ઇન્ડિયા રેન્ક સારો હોય તો તમારે DASS રેન્ક જે છે એ ફોર્મ ભરેલું હોવું જોઈએ અલગથી. આ બધી વસ્તુની જાણકારી આવતી રહે છે આપણા પ્લેટફોર્મ પર. નિરમાનું અલગથી ફોર્મ ભરેલું હોવું જોઈએ, બરોબર છે? તમારે લોકોને DAICT પછી PDU નું ફોર્મ ભરેલું હોવું જોઈએ. અને ફિફ્થ જે છે એ અમદાવાદ યુનિવર્સિટીનું ફોર્મ ભરેલું હોવું જોઈએ, જો તમારા જેડબલઈમાં રેન્ક સારો હોય તો, રાઈટ? તો આ 4 કોલેજના અને એસીપીસીનું ફોર્મ ભરેલું હોવું જોઈએ. આટલા ફોર્મ તમે લોકોએ ભરેલા હોય તો અત્યારે બીજું તમારે કંઈ કરવાનું નથી. જે લોકોએ NIT IITમાં જવાનું છે એ લોકોનું જોશા કાઉન્સેલિંગ સ્ટાર્ટ થશે. જે લોકોને NIT IITમાં જવાનું છે એ લોકોનું જોશા કાઉન્સેલિંગ છે સ્ટાર્ટ થશે. એ કાઉન્સેલિંગની પણ તમે લોકોને બધી ઇન્ફોર્મેશન મળતી રહેશે, એટલે તમે એમાં પણ કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. તો અત્યારે તમારે માત્ર ને માત્ર આટલું ધ્યાનમાં રાખવાનું છે. અને જેવું રિઝલ્ટ આવે એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પડોશી તમને પૂછવા આવે, તમારા કોઈ પણ રિલેટિવ તમને પૂછવા આવે તો સીધો એક પેંડો ખવડાવી દેવાનો. પેંડો ખવડાવીને રિઝલ્ટ નહીં કહેવાનો, પેંડો ખવડાવી દેવાનો અને એવું કહેવાનું કે અમે જે ધાર્યું હતું એના કરતાં 10% વધારે આવ્યા છે, એવું જ કહેવાનું. ભલે ફેલ થયા તો પણ તમારે એવું જ કહેવાનું, ભલે તમારા ઓછા પર્સન્ટેજ આવ્યા તો પણ તમારે એ જ કહેવાનું. કેમ કે આજુબાજુમાં ઘણા બધા લોકો તાપણા શેકવા માટે આવી જશે અને ડિમોટિવેટ થવા કરવા માટે ઘણા બધા લોકો હાજર રહેશે. એટલે જે 12થનું રિઝલ્ટ આવશે, વધારે આવશે, ઓછું આવશે, એ 12થનું રિઝલ્ટ એ તમારું કરિયર ડિસાઇડ નહીં કરે. ઇટ ઇઝ જસ્ટ અ પીસ ઓફ પેપર. જેટલા પણ પેરેન્ટ્સ અને વિદ્યાર્થી વિડીયો જોઈ રહ્યા છે, પેરેન્ટ્સનું ખાસ કહીશ કે કદાચ જો તમારા સ્ટુડન્ટનું, તમારા ચાઇલ્ડ કે ડોટરનું, સન કે ડોટરનું રિઝલ્ટ ઓછું આવે તો પણ એને કશું કહેવાની જરૂર નથી. બીકોઝ તમે ખુદ વિચારો કે તમે લાસ્ટમાં તમારી 12થની માર્કશીટ ક્યારે જોઈ હતી? મેં તો મારી 12થની માર્કશીટ જોઈને વર્ષો થઈ ગયા, રાઈટ? 12થની માર્કશીટ જે છે, ઘણા બધા લોકો કહેતા હોય છે
કે 12th જે છે તમે જોરદાર રિઝલ્ટ આવશો તો તમારું કરિયર બનશે એવું નથી હોતું. 4 વર્ષ તમારું જે ગ્રેજ્યુએશન છે જેના બેઝ પર આપણને તમે 12thના બેઝ પર જોબ નથી મળવાની, યાદ રાખજો. તમને 12thના રિઝલ્ટના બેઝ પર જોબ નથી મળવાની. તમને લોકોને 4 વર્ષમાં તમે જે એન્જિનિયરિંગ કરશો, જે સ્ટડી કરશો એના બેઝ પર જોબ મળવાની છે. એટલે રિઝલ્ટ આવે તો એમાં જે પણ રિઝલ્ટ હોય એને એક્સેપ્ટ કરવાનું. જો ભગવાન બધાની પાસે છે તો તમે જે ડિઝર્વ કરતા હશો એટલા જ તમને પર્સન્ટાઇલ હશે. તમે ડિઝર્વ નહીં કરતા હો તો એવું નહીં હોય કે તમારું રિઝર્વેશન તમે જે ડિઝર્વ કરતા હશો એના કરતાં વધારે મળી ગયા હશે કે તમે જે ડિઝર્વ કરતા હશો એના કરતાં ઓછા મળશે. તમને જે તમારી જે આખા વર્ષની મહેનત હશે એ પ્રમાણે જ ભગવાન તમારા પર્સન્ટાઇલ નક્કી કરશે, એ જ પ્રમાણે તમારું રિઝલ્ટ આવશે. એટલે દિલથી એને એક્સેપ્ટ કરજો. ઓછું હોય તો જાગજો અને પછી મનમાં એક નિયમ લેજો, એક ડિસિઝન લેજો કે હવે જે થઈ ગયું એ થઈ ગયું, હવેથી હું આગળ આવું ક્યારે નહીં થવા દઉં. અને એક વાર યાદ રાખજો, માણસ હોય ને એક જ વાર એકની એક ભૂલ એક જ વાર કરે, પછી એ ભૂલ રિપીટ ના કરે. જો એની એ ભૂલ પાછી રિપીટ થતી હોય તો પછી આપણે સક્સેસ ડિઝર્વ કરતા નથી. ઓકે, એટલે ડિમોટિવેટ થવાની જરૂર નથી. રિઝલ્ટ ઓછું આવે તો ડ્રોપ લેવાની જરૂર નથી કે NIT IITમાં જવું છે એટલે હું 1 વર્ષ બગાડીશ, કે સારી કોલેજ નથી મળી તો 1 વર્ષ બગાડીશ, એ કશું વિચારવાની જરૂર નથી. તમારી પાસે એવા ઘણા રસ્તા, એવી ઘણી ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે જેના બેઝ પર તમે લોકો જિંદગીમાં આગળ વધી શકો છો. રાઈટ? એટલે જેવું રિઝલ્ટ આવે એટલે ભાગ દોડ કર્યા વગર શાંતિથી બેસી અને જુઓ, અને હું તમને બધું સમજાવીશ કે તમારો કેટલો રેન્ક બની શકે છે, તમારે ગવર્મેન્ટમાં મળશે કે નહીં, તમને સેલ્ફ ફાઇનાન્સમાં ફ્રી સીટ મળશે કે નહીં, કે કોઈ સારી કોલેજમાં પેડ સીટ મળશે કે નહીં. એ બધી વસ્તુ ધીમે ધીમે તમને લોકોને આ ચેનલ પર મળતી રહેશે. એટલે તમારે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી અને હળબળાટમાં આવીને તમારે કોઈ ડિસિઝન લઈ અને કોઈ કોલેજમાં પૈસા ભરવાની જરૂર નથી. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.